નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રોજાસા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે આવી ગયા છે વાડીએ, જેને કહી શકાય ને કે એક ફાર્મ હાઉસ. તો આજે આપણે ઘણી બધી વાત કરવાની છે મિત્રો. તો સૌ પ્રથમ પહેલાં મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમારે જે કોઈ પણ પાક આવ્યો વાડીમાં તમારે શું પરિસ્થિતિ છે, કેવી હાલતમાં પાક છે, અત્યારે શું પોઝિશનમાં છે. તો તમામ માહિતી છે ને એ કોમેન્ટમાં જણાવજો, જેથી કરી આપણે આવા નવા વિડીયો બનાવી શકીએ. તો મિત્રો, આ તમે જોઈ શકો છો કે આપણે આને લીમડો કહેવાય. એ તો બધા જાણતા દઈશો કે હું જાણું છું, તમે જાણશો અને બધા મિત્રો જાણતા હોય કે આને લીમડો જ કહેવાય. તો મિત્રો, આમાં લીમડો આપણે ખેતીમાં કેવી રીતે ઉપયોગ થાય છે કે જે આ લીમડાના પાન છે ને, તે મિત્રો લીમડાના પાન આપણે લીમડો તોડી અને 3 થી 4 કિલો લીમડો તોડી નાખવાનો. એના પાન આપણે ડીટી અને પછી જે એક આપણે 14 થી 15 લીટર પાણી લેવાનું છે અથવા 20 લીટર પાણી લેવાનું છે. પછી એ પાંદને ગરમ કરવાના છે મિત્રો. આ લીમડાના પાન ગરમ કરી અને એનો ઉકાળો કરવાનો છે. પછી ઉકાળો કર્યા પછી મિત્રો તેને ઉકાળવા જ દેવાનું કે એટલું ઉકાળવા દેવાનું તેમાંથી 5 થી 6 લીટર પાણી બળી જાય અને 14 થી 15 લીટર જેવું પાણી રહે ને, પછી તે અને આપણે ગરમ કર્યું હોય ચૂલા ઉપર હોય અથવા તો આપણે ચૂલો બનાવ્યો હોય કે સગડીમાં પણ ઘણા ખેડૂત મિત્રો ગરમ કરતા હોય છે કે ગેસ ઉપર. પણ મિત્રો, ચૂલામાં ગરમ કરવાથી વધારે આપણને અનુકૂળતા મળે છે. તો એને આપણે ઉકાળો ગરમ કરી અને ઉતારી લેવાનો છે મિત્રો. પછી ઉતારી અને એને ઠંડુ પડવા દેવાનું છે, એટલે કે ઠરી જાય. પછી જે આ પાંદડો આપણે ઉકાળો કર્યો હોય એટલે એનો જે પાંદડામાં છે જે અમુક ટકા રહ હોય છે ને તે આપણે પાણીમાં આવી ગયો છે. અને મિત્રો, હા, એક વાત ચોક્કસ કહી દઉં કે જ્યારે આપણે ઉકાળો કર્યો ને મિત્રો, ત્યારે એ પાણીમાં એટલી બધી આમ કે વાસ આવશે લીમડાની કડવી કે આપણે રહી નહીં શકીએ, કે એવી આમ આપણને એમ થાય કે હવે હસીને આપણે બીજી જગ્યાએ વહી જાવ, એટલે કે બીજા લોકેશન ઉપર વહી જવું હોય. કારણ કે એની વાસ જ એટલી આવે છે જેને કડવાશ કહી શકાય. તો લીમડામાં એટલી બધી કડવાશ હોય છે ને કે એ આપણા પાક માટે જેટલો ઉપયોગી છે ને તેટલો જ મિત્રો લીમડો છે ને આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. તો આનું આપણે સવારે જાગીને દાંતણ પણ કરી શકીએ. એ હું જાણું છું ને તમે બધા જાણતા છો. તો મિત્રો, જે ઉકાળો કર્યા પછી જેને આપણે ગાળી લેવાનું, એક ગળણી લેવાય નહીં અને ગાળીને કે જે આપણે 15 લીટર હોય કે 10 લીટર હોય જે તે આપણે બનાવ્યું હોય 3 થી 4 કિલો લીમડો લઈને બનાવ્યું હોય તેને ગાળી અને પછી આપણે એક કોઈ પણ વાસણમાં અથવા કોઈ પણ પાત્રમાં કે જેમાં પાણી એ જે હમાય એટલું પાત્ર એવડું લેવાનું છે અને એના ભરી અને પછી પેક કરીને મૂકી દેવાનું. જ્યારે આપણે કોઈ પણ પાકમાં દવાનો છંટકાવ કરવી ત્યારે મિત્રો 1/2 લીટર 500 ml થી 700 ml તે આપણે એક પંપમાં નાખવાનું છે, જેથી કરી આપણે જે લીમડામાં એટલી બધી કડવાશ હોય છે કે તેના લીધે આપણે જે કપાસનો પાક હોય, કોઈ પણ બીજો પાક હોય, શાકભાજીનો પાક હોય વગેરે પાકમાં તમે ઉપયોગ કરી અને જે ઈયળ આવે છે તે ઈયળનો આપણે જે ઈયળના ઈંડા મૂકે છે ને તે ઈંડા આપણે નિયંત્રણ કરી શકીએ છીએ, એટલે કે ઈયળ ઓછી આવે છે. જો મિત્રો, એવું નથી કહેતો હું કે 100% ઈયળ નહીં આવે, પણ એમાં આપણને ફાયદો થાય છે. ફાયદો એટલે કે ઈયળના ઈંડા નથી મૂકી અને ઈયળ ઓછી આવે છે મિત્રો. તો અને આ બીજો નંબર, આમાં કોઈ ખર્ચો નથી, હાવ ખર્ચા વગરનું છે. લીમડો તો બધી જગ્યાએ હોય છે, તમારી વાડીએ છે, અમારી વાડીએ છે, લગભગની વાડીએ હોય છે, અથવા તો ઘણા બધા ગામ હોય, આપણે ગામમાં રહેતા હોય ત્યાં પણ જોવા મળતા હોય છે. તો એમાં શું કરવાનું કે આપણે પાંદડા તોડીને એવી રીતે મેં જેવી રીતે વાત કરી ને એવી રીતે ઉકાળો કરી અને તેને આપણે છંટકાવ કરવાનો છે. પછી મિત્રો, અને જો તમને એમ થાય કે એનું કંઈ રિઝલ્ટ નથી મળતો તો તમારે શું કરવાનું કે માનો કે 5 વીઘાનો કપા હોય તો એમાંથી તમે કોઈ પણ જંતુનાશક દવા છાંટતા હોય તો તેમાં 1/2 લીટર નાખવાનું અને અડધામાં નહીં છાંટવાનું. લીમડો જે આ લીમડાનો ઉકાળો હોય એક પંપમાં જે આપણે માપ કીધું કે 500 થી 700 ml નહીં નાખવાનું, એમાં જે દવા છાંટતા હોય છાંટી દેવાય અને બીજામાં લીમડો નાખીને છાંટવાનું. તો તમે તમારી નજર સામે તમે રિઝલ્ટ એનું જોઈ શકશો કે આમાં આપણે લીમડામાં આ જે કપાસ છે કે અથવા કોઈ પણ મગફળીનો પાક છે, કોઈ પણ બીજો પાક છે, તેમાં આટલા અડધા એરિયામાં આપણે
લીમડો નાખીને છંટકાવ કર્યો છે અને અડધામાં લીમડો નાખીને છંટકાવ નથી કર્યો. તો તમને ખુદ ખબર પડશે કે આ લીમડામાં જે એનું આપણે તો મિત્રો લીમડાના ઘણા બધા ફાયદા હોય છે. તો જેમ આપણે વાત કરી એમ તો તમે પણ આવો એક બે વખત આવો જે છે એક કહેવાય ને કે દેશી જુગાડ જેને કહી શકાય એનો અખતરો કરો અને એમાં કંઈ આપણે રૂપિયાનો એક પણ રૂપિયાનો ખર્ચ નથી. જે કોને મિત્રો આપણે મહેનત એટલે કે આપણે ખોટી થઈ છે મહેનત થાય છે એમાં પણ સાથે સાથે એમાં આપણને ફાયદો પણ છે. તમે બજારમાં એવી દવા લાવો તો એના ઘણા બધા આપણે પૈસા ભરવા પડતા હોય છે કે જે એગ્રોમાં દવા મળતી હોય તેના, પણ આ તો હાવ મફત અને જેને કહી શકાય ને કે કુદરતી દવા જેને કહી શકાય હાવ મફતની ઓર્ગોનિક જેને દવા કહી શકાય મિત્રો. અને મિત્રો કે બીજી વાત એ કહી કે લીમડાની જ્યારે આપણે ઉનાળો પૂરો થતાં જે લીંબોળિયું પાકે છે તેના ઘણા ખેડૂત મિત્રો પણ તેના લીંબોળિયું ભેગી કરી અને એનો પણ અર્ક બનાવી અને જે તે આપણે ખેતીના પાકમાં છંટકાવ કરતા હોય છે તો એવો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને બીજું કે મિત્રો બજારની અંદર એટલે કે જે આપણે માર્કેટમાં એગ્રોની દુકાન હોય ત્યાં પણ જે લીમડાના અર્કવાળી જે દવાઈઓ આવતી હોય છે કે નીમ ઓઇલ જેને કહી શકાય કે 10,000 ppm 15,000 ppm 20,000 ppm એવી રીતે આવતી હોય છે અને એનો પણ ઘણા બધા ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય છે. પણ એ લેવા જઈશું ને તો આપણને ઘણા બધા પૈસા થતા. જેમ કે આપણે 500 ml લેવી તો 500 mlના મિત્રો 750 રૂપિયા હોય છે. અલગ અલગ ppmના અલગ અલગ ભાવ હોય છે અને અલગ અલગ કંપનીના પણ અલગ અલગ ભાવ હોય છે. તો મિત્રો આ તો આપણે લીમડા વિશે માહિતી કે લીમડાના પાનનો કેવી રીતે આપણે ઉપયોગ કરી શકાય અને જે એની ડાળીઓ છે ને એનો દાંતણ તરીકે ઉપયોગ કરી શકાય. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો તમે પણ લીમડાનો ઉપયોગ કરશો. તો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય કિસાન મિત્રો, જય માતાજી.